વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 11મો શંકરનું વરદાન. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે દરરોજ પુરુષોત્તમ માસ મહાત્મયના અધ્યાય જોઈશું અને કથા વાર્તા સાંભળીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ માસની કથા અધ્યાય 11મો શંકરનું વરદાન. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી, હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી, ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી, ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી, તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર સૂર્ય અગ્નિરૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળાવાળાને સર્પને ધારણ કરનાર ત્રિશૂળધારી, હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલરક રાજાની મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર, સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનારા એવા આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈ કહ્યું, હે તપસ્વિની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગી તે આપવા માટે હું તૈયાર થયો છું. ભગવાન શંકરનું આ વચન સાંભળીને ઋષિ કન્યા બોલી, હે દીન દયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો. પતિ આપો, હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો. પતિ આપો, મારે બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળી સ્તબ્ધ બની ગઈ. તેને આ સાંભળી ઘણું દુઃખ થયું. તેણે કહ્યું, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને આપે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ત્યારે ભગવાન શંકર બોલ્યા, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી છે, તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન કરીએ છીએ. આમ કહી ભગવાન શંકર
અંતર્ધ્યાન થઈ ગયા. ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું મેઘાવતીને શંકરનું વરદાન નામનું 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.